તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ઉદાહરણને આપણે રિયલમાં એક કાગળના ટુકડાથી આપણે આકૃતિ રિયલમાં કેવી બને છે તે પહેલા જોઈએ. તો પછી એને એક બાજુ આ રીતે વાળવાનો છે. આ બંને જગ્યાએ તમારે કાતરથી એને કટિંગ કરવાનું છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નવોદયમાં પૂછાતી ભાગ 8 ની આકૃતિ એટલે કે પેપર ફોલ્ડિંગ અને આ કટિંગ આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, જો આ આકૃતિમાં તમારે પરીક્ષા ખંડમાં કોઈ એવી તમને વસ્તુ નહીં આપવામાં આવે જેથી કરી તમે ત્યાં કટિંગ કરી અને પછી ફરી વખત આ આકૃતિને જોઈ અને આન્સર આપી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને છેલ્લે સુધી જોજો. આ તમને જે અઘરી આકૃતિ લાગે છે તે આપણે એક પ્રેક્ટિકલ ઉદાહરણ કરીને પણ જોવાના છીએ. એટલે કે રિયલમાં આ વાળી એમાં કટિંગ કરી અને પછી ફરીથી એને ખોલી જે નવી આકૃતિ રચાય છે, આ નવી આકૃતિમાં કેવો આકાર આવે છે, આ બધી જ ચર્ચા આજે આપણે ડિટેલમાં જોવાના છીએ અને થિયરી બેઝ પણ જોવાના છીએ અને પ્રેક્ટિકલ પણ જોવાના છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ કન્ફ્યુઝન ન રહે. તો જો સૌ પ્રથમ વાત કરીએ તો જો આવી આકૃતિમાં તમને એવી રીતના પૂછાય છે કે પ્રશ્ન પેપરમાં તમારે પહેલા 3 આકૃતિ દર્શાવેલી હોય. એમાં માનો કે પહેલા ચોરસ છે તો ચોરસને તમારે અડધું વાળી નાખવાનું, પછી ફરી વખત આ ચોરસને પાછું અડધું વાળી નાખવાનું, પછી એમાં કંઈક કટિંગ કરવાનું અથવા તો એમાં કોતરણી કરવાની. હવે જો તમે કોઈ પણ પેજ હોય, આ પેજને પહેલા વાળો, એટલે અડધેથી વાળો, પછી પાછું એને અડધેથી બીજી વખત વાળો. હવે આ એક નાની એવી આકૃતિનો ચોરસ બની જશે. હવે એમાં કંઈક કટિંગ કરો, પછી એને ફરી વખત જેમ વાળેલું હતું એમ જ ખોલો, એટલે જે કટિંગ કરેલો ભાગ હશે તે કંઈક નવી જ આકૃતિ રચાશે. તો આ આકૃતિમાં આપણે જોઈએ તો સૌપ્રથમ તો આપણે પહેલા એને થિયરી બેઝ સમજીએ, પછી આ થિયરીનું તમને પ્રેક્ટિકલ કરીને પણ દેખાડીશ જેથી કરીને તમને વધુ ખ્યાલ આવે કે આવી આકૃતિ રિયલમાં કેવી બને છે. તો આજના લેક્ચરમાં આપણે આ જ વસ્તુ જોવાના છીએ, સમજવાના છીએ અને પરીક્ષા ખંડમાં તમને કાંઈ કન્ફ્યુઝન ન થાય એટલે કે તમારે તર્ક શક્તિથી આવી આકૃતિને વિચારવાની છે કે કોઈ પણ કાગળ હોય, આ કાગળમાં હું 2 વખત તેને વચ્ચેથી વાળું છું. માનો કે કાગળ છે એને અડધેથી આપણે વાળી લીધો, ફરી વખત અડધેથી પાછો બીજી વખત વાળ્યો અને હવે એમાં કંઈક કોતરણી કરી એટલે કે કટિંગ કર્યું છે. હવે જો આ જેમ વાળેલો કાગળ હતો એમ જ કટિંગ કરીને ફરી વખત ખોલવાનો છે. તો જે કટિંગ કરેલો ભાગ હોય એ જે આખી આકૃતિ એટલે કે આખો કાગળ જે બની જાય એમાં એ આકૃતિ કટિંગ કરેલી કેવી દેખાય, આપણે આ જ વિચારવાનું છે. આ બાબતે પણ આપણે પ્રેક્ટિકલ પણ જોવાના છીએ અને છેલ્લે તમને થિયરી પણ સમજાવીશ કે તમને પરીક્ષા ખંડમાં તમારે આવી આકૃતિ કેવી રીતે ઉકેલવી. તો હવે આપણે આ લેક્ચરમાં પહેલા તો એની થિયરી સમજીએ કે રિયલમાં આ આકૃતિને તમારે કેવી રીતના એને જોવાની છે, તમારે કેવી રીતના એમાં ધ્યાનમાં રાખવાના અમુક અગત્યના મુદ્દાઓ જોવાના છે એ પહેલા સમજીએ. તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ અહીં આપણે ભાગ 8માં એટલે કે આ ભાગ 8માં પેપર ફોલ્ડિંગ અને કટિંગ આકૃતિ પૂછવામાં આવે છે. એટલે કે તમારે ભાગ 8માં આ પેપર કટિંગ આકૃતિ પૂછવાની છે. એટલે કે આ પેપર કટિંગ આકૃતિ છે તો એને ઇંગ્લિશમાં ફોલ્ડિંગ અને પંચ્ડ હોલ પેટર્ન ફિગર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ પહેલા તેની વ્યાખ્યા જોઈએ તો આની વ્યાખ્યામાં આપણે એમ સમજાવ્યું છે કે આ ભાગની જે પ્રશ્ન આકૃતિ હશે, આ પ્રશ્ન આકૃતિમાં પ્રથમ જે 3 હશે એટલે કે પ્રથમ જે 3 આકૃતિ તમને આપવામાં આવેલી હશે એ કાગળને ક્રમશઃ વાળીને આપવામાં આવેલી હશે. એટલે કે પ્રથમ 3 આકૃતિમાં કાગળને ક્રમશઃ વાળી પછી એટલે કે તમને પહેલા 3 આકૃતિ પ્રશ્ન આકૃતિ તરીકે આપેલી હશે અને આ 3 આકૃતિ આ રીતે તમને ક્રમશઃ વાળેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 આકૃતિમાં જે રીતે ક્રમશઃ વાળેલી હોય એ જ રીતે તમારે આ આકૃતિ જોવાની છે. ક્રમશઃ 3 રીતે વાળી લીધી પછી આ જે છેલ્લો ભાગ છે વાળેલો તેને કોતરવામાં આવે છે. એટલે કે આ છેલ્લા ભાગને કોતરવામાં આવશે જેવી રીતના એમાં કટિંગ એટલે કે કોતરણી કરેલી હશે એ રીતે આપણે વિચારવાનું છે. હવે જો અહીંયા તમારે આ કટિંગ થઈ ગયું, આ આકૃતિ કટિંગ થઈ જાય પછી તમારે ત્યારબાદ જેમ તમે પહેલા વાળેલું હશે એટલે કે જેમ તમે પહેલા 2-3 રીતે વાળેલું હશે એ જ રીતે તમારે એટલે કે તેવી જ રીતે ફરીથી કાગળને તમારે ખોલવાનો છે. હવે આ કાગળ ખુલી જાય પછી એટલે કે પહેલા તો તમને 3 આકૃતિ આપેલી હશે જેમાં તમને જે ક્રમમાં કાગળ વાળેલો છે એ કાગળ તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે અને છેલ્લો ભાગ હશે તેમાં તમને આ રીતે કોતરણી કરવામાં આવેલી હશે એટલે કે કટિંગ કરવામાં આવેલું હશે. હવે ત્યારબાદ ધ્યાનમાં રાખવાનું છે કે જેમ તમે કાગળને અગાઉ વાળેલો છે તેવી જ રીતે તમારે ફરીથી આ કાગળને ખોલવાનો થશે.
હવે જો ત્યાર પછી જોઈએ તો હવે આ ખોલેલો ભાગ જે હશે એટલે કે હવે તમે આ કાગળમાં કટિંગ કરી લીધું, પછી તમારે જેમ તમે પેલા વાળેલું હતું તેમ જ તમારે ફરીથી આ ભાગને ખોલવાનો છે. એટલે કે આ જે ખુલેલો ભાગ હશે તેમાં કેવી આકૃતિ રચાશે આ જ આપણે અહીંયા ખાસ જોવાનું છે. એટલે કે આ આકૃતિ કેવી રચાશે એટલે કે તમે પેલા ક્રમશઃ 3 ભાગમાં એને વાળો છો, પછી તેમાં કટિંગ કરો છો, કટિંગ કર્યા બાદ આ કેવી આકૃતિ રચાય છે તે જ આપણે અહીંયા જોવાનું છે. એટલે કે જે આકૃતિ રચાશે તે તમારે વિકલ્પમાંથી ગોતવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા સમજવાનું છે કે પહેલા તમને 3 અલગ અલગ આકૃતિ વાળેલી આપેલી હશે, એ પ્રશ્ન આકૃતિમાં હશે. હવે એ જે વાળેલી આકૃતિ હશે તેમાં તમને છેલ્લે કંઈક કટિંગ કરેલું હશે અને પછી જેમ પેલા વાળેલું હતું તેમ જ ફરીથી આકૃતિ ખોલવાની છે. હવે જો આ ખુલેલો ભાગ છે તેમાં આ કટિંગ કરેલી આકૃતિ જે આખો ભાગ જે ખુલે છે એમાં આવી આકૃતિ કેવી રીતના રચાય છે એટલે કે એનો આકાર કેવી રીતના બને છે એ આપણે પરીક્ષા ખંડમાં વિચારવાનું છે. જેથી અહીંયા પહેલા આપણે એનું ઉદાહરણ સમજશું. આ ઉદાહરણ તમને પ્રેક્ટિકલ હું તમને એક કાગળને વાળીને સમજાવીશ અને ત્યાર પછી તેમાં કેવી રીતના થિયરી બેઝ આને ઉકેલવી તે પણ આગળ જોશું. હવે જો અહીંયા આપણે અગત્યના મુદ્દાઓની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાના આ મુદ્દાઓ તમારે ખાસ યાદ રાખવાના છે. એટલે કે જે રીતે તમને કાગળ વાળવામાં આવે છે આ કાગળને તમારે પહેલા તો ધ્યાનમાં લેવું. એટલે કે જે રીતે ક્રમશઃ 3 ભાગમાં જે કાગળને વાળે છે આ સરખી રીતે તમારે સમજી લેવાનું કે કેવી રીતના કાગળ વાળેલો છે. અમુકમાં ત્રિકોણ હશે તો અમુકમાં ત્રિકોણની અણીથી વાળેલો હશે, લંબચોરસ હશે તો લંબચોરસમાં મધ્યથી આ રીતે વાળેલું હશે, ચોરસ હશે તો ચોરસમાં મધ્યથી વાળેલું હશે ને. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજવાનું છે કે પહેલા તો આ કાગળને જે રીતે વાળવામાં આવે છે તેને તમારે સરખી રીતે ધ્યાનપૂર્વક જોવાનું છે કેવી રીતના કાગળને વાળવામાં આવેલો છે. પછી તો કે કાગળને કોતરી જેવી રીતે વાળવામાં આવેલું હતું તેમજ તમારે ફરીથી ખુલે છે તેમ વિચારવાનું છે. હવે જો કોતરણી થઈ ગઈ, ફરી વખત કાગળ ખુલશે તો નવી આકૃતિ જે આકારમાં બનશે એ જ રીતે તમારે વિચારવાનું છે. ત્યાર પછી હવે આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો માનો કે અહીંયા તમને આ રીતનું એક પહેલું ઉદાહરણ આપેલું છે જેમાં તમને પહેલા તો અહીંયા એક ચોરસ આકૃતિ છે એ રીતનું એક ચોરસ કાગળ છે એ રીતનું તમારે અહીંયા સમજવાનું છે. તો પહેલા જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ એક ચોરસ જ આપેલું છે. એટલે કે આ ભાગ જે છે એ ચોરસ એક કાગળનો ટુકડો આપેલો છે, પણ એમાં તમને અહીંયા નીચે આ જે ડોટેડ લાઈન દેખાય છે આ ડોટેડ લાઈનનો મતલબ એમ છે કે આ પહેલા ભાગમાં આ આકૃતિને ઉપરની સાઈડ વાળેલી છે. એટલે કે પહેલા અગાઉ આ આકૃતિ એમને ચોરસમાં હતી પણ હવે પહેલા ભાગમાં આ આકૃતિને જે મધ્ય ભાગમાંથી આ રીતે મધ્ય ભાગમાંથી આ વાળવામાં આવેલી છે. અગાઉ આ રીતે આખી આકૃતિ હતી. એટલે કે ડોટેડ લાઈનનો અહીંયા અર્થ એવો થાય છે કે પહેલા આવી આકૃતિ હતી પણ હવે આ આકૃતિને વાળીને આવી રીતના લંબચોરસ બનાવવામાં આવેલી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ડોટેડ લાઈનનો મતલબ એટલે કે આ ટપકા ટપકાવાળી જે લાઈન છે એનો મતલબ એવો થાય છે કે અગાઉ આકૃતિ આવી હતી પણ હવે આ રીતે લંબચોરસ થઈ ગઈ છે. એટલે કે મધ્યમાંથી એને વાળવામાં આવી છે. ત્યાર પછીની હવે અહીંયા આ આકૃતિ પછી બીજી આકૃતિ આપણે જોવાની છે. એટલે કે બીજી આકૃતિમાં જેમ અહીંયા આપણે આ લંબચોરસ આકૃતિ જે બની ગઈ હતી આ લંબચોરસમાંથી ફરી વખત અહીંયાથી આ આકૃતિને વાળવામાં આવી છે. એટલે કે આ જે લંબચોરસ આકૃતિ છે તેને અહીંયાથી ફરી વખત આમ વાળવામાં આવી છે. એટલે કે અહીંયા તમને એવું દર્શાવે છે કે જો તો આ લંબચોરસમાં જે આ ભાગ હતો એમાંથી અહીંયાથી ફરી વખત આ ભાગને આમ વાળવામાં આવ્યો છે. એટલે કે પહેલા આ લંબચોરસ આ રીતનો હતો પણ હવે તેને આ રીતે વાળવામાં આવ્યો છે. એટલે કે અહીંયા ફરી વખત આ નાનું એક ચોરસ બની ગયું. હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે ચોરસ બની ગયું તો હવે આપણે આ જ વિચારવાનું છે. તો હવે જો આ જ આકૃતિ તમને પાછા ત્રીજા ભાગમાં આપેલી છે કે આ આકૃતિમાંથી તમને અહીંયા જે કહેવાય ને ચોરસના જે ઉપર ને નીચેના જે જમણી બાજુના જે ખૂણા છે ત્યાંથી આ રીતે એને કટિંગ કરવામાં આવેલું છે. એટલે કે આ ચોરસને જમણી બાજુનો ઉપરનો ખૂણો અને આ નીચેનો જમણી બાજુનો ખૂણો આ બંને ખૂણામાંથી આ રીતે કટિંગ કરવામાં આવેલું છે. તો હવે તમારે એમ વિચારવાનું કે પહેલા મેં આ ચોરસ આકૃતિ હતી તો ચોરસમાંથી આ રીતે લંબચોરસ આકૃતિ બનાવી, આ લંબચોરસમાંથી ફરી વખત અહીં વાળી એટલે આવી આકૃતિ બની ગઈ.
હવે આ આકૃતિમાંથી અહીંયાથી અને અહીંયાથી એટલે કે આ રીતે બે કટિંગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ કટિંગ આકૃતિનું એક રિયલ ઉદાહરણ જોઈએ. એટલે કે હવે તમને આ રિયલ આકૃતિમાં કેવી આકૃતિ પહેલા તો બને છે આપણે આવી જ આકૃતિનું એક રિયલમાં ઉદાહરણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ઉદાહરણને આપણે રિયલમાં એક કાગળના ટુકડાથી આ આપણે આકૃતિ રિયલમાં કેવી બને છે તે પહેલાં જોઈએ. તો હવે તમને આ રીતનો એક કાગળ આપેલો છે. આ કાગળમાં તમારે સૌ પ્રથમ આ કાગળને આમ ઉપર વાળવાનો છે. ઉપર વાળી લીધો પછી એને એક બાજુ આ રીતે વાળવાનો છે. એટલે કે આ રીતનો કાગળ તમારે બે રીતે વાળવાનો છે. આ બે રીતે કાગળ વળી જાય પછી વિદ્યાર્થી મિત્રો હવે તમારે આ ભાગ અને આ ભાગ એટલે કે આ જમણી બાજુ ઉપર અને જમણી બાજુ નીચે આ બંને જગ્યાએ તમારે કાતરથી એને કટિંગ કરવાનું છે. એટલે માનો કે હવે આપણે આને આ કાગળથી આમ કટિંગ કરશું. એટલે કે ઉપર જમણી બાજુ અને નીચે જમણી બાજુ. હવે જો આ ત્રીજી આકૃતિ એટલે કે આપણે પ્રશ્ન આકૃતિમાં જે ત્રણ આકૃતિ આપેલી છે તેમાંથી આ ત્રીજી આકૃતિમાં આ રીતનું કટિંગ થયું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ કટિંગવાળી આકૃતિને આપણે ફરી વખત જેમ વાળેલી હતી એમ જ આપણે ખોલવાની છે. એટલે કે પહેલાં આ બાજુ ખોલશું પછી નીચેની બાજુ ખોલશું. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ હવે આ ટાઈપની બને છે. એટલે કે હવે આ આકૃતિ આપણે આગળ જે જવાબ વિકલ્પમાં જે 4 વિકલ્પ આપેલા છે આ 4 વિકલ્પમાંથી આ પ્રકારની આકૃતિ આપણો જવાબ બનશે. વિદ્યાર્થી મિત્રો આ રીતની આપણી આકૃતિ તો બને છે પણ તમને પરીક્ષામાં આ રીતે કોઈ કાગળનો ટુકડો કે કાતર આપવામાં નહીં આવે. આનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ એક ઉદાહરણ મેં પ્રેક્ટિકલ એટલા માટે સમજાવ્યું છે કે જેથી કરી તમને આઈડિયા આવે કે આવી આકૃતિ રિયલમાં કેવી બને છે. તો જો આ એક ટુકડો હતો કાગળનો જેને આપણે પહેલાં આ રીતે વાળેલો હતો પછી આ રીતે વાળેલો હતો. હવે જે ત્રીજી આકૃતિ આપણે જે પ્રશ્ન ચિત્રમાં આપેલી છે તે પહેલાં તો આ રીતની આકૃતિ હતી. તેમાં જમણી બાજુ ઉપરથી અને જમણી બાજુ નીચેથી આપણે બે રીતે આ રીતે ક્રોસ કટિંગ કર્યું. આ ક્રોસ કટિંગ થઈ ગયું ઉપર નીચે. હવે તેને જેમ પહેલાં વાળેલી હતી એમ જ ફરી વખત ખોલવાની છે. એટલે કે છેલ્લે આપણે આ રીતે વાળેલી હતી એટલે આ રીતે ખુલશે પછી તે નીચે ખુલશે. હવે આકૃતિમાં વચ્ચે આ રીતની 4 બાજુવાળો ચોરસ અને ઉપર નીચે આ રીતે જે એરા ટાઈપનું જે કહેવાય ને તીર જેવું નિશાની બની જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. નીચેનું તીર ઉપરની બાજુ જતું હોય એવો આકાર બને છે અને ઉપરનું તીર નીચેની બાજુ આવતું હોય એવો આકાર બને છે અને વચ્ચે આ રીતે ચોરસ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે કાલ્પનિક રીતે આ આકૃતિ જોવાની છે અને સમજી વિચારી અને તમારે પરીક્ષા ખંડમાં આ રીતે વિચારીને આકૃતિનો જવાબ વિકલ્પમાંથી ગોતવાનો છે. ખાસ યાદ રાખજો ન્યા તમને આવો કોઈ કાગળ નહીં આપે કે આ રીતના કોઈ કાતર નહીં આપે પણ તમારે આને ખાલી સમજી વિચારી અને આ આકૃતિને સોલ્વ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ રીતની આપણી આકૃતિનો જવાબ બને છે. હવે આપણે આગળ કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈએ કે આ આકૃતિનો જવાબ કયો આવશે. આપણે હમણાં જે રિયલમાં આકૃતિ આપણે જોઈ તેમાં તમને હવે જોઈને ખબર પડી જશે કે અહીંયા આપેલો આ એ વિકલ્પની આકૃતિ જવાબ બનશે. એટલે કે તમે થિયરી બેઝ આને એમ પણ સમજી શકો કે એમાં જે પણ આકૃતિ બની હતી તે આવી જ સેમ ટુ સેમ આકૃતિ હતી. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આ જ આકૃતિને ફરી વખત આપણે થિયરી બેઝ સમજીએ. એટલે કે તમે હમણાં ઉદાહરણમાં જોયું એ આવી આકૃતિ હતી. એટલે કે અહીંયાથી આ રીતે ઉપરથી ત્રિકોણની નીચેની જે અણી હોય એ રીતના બે શેપ બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આવી જ આકૃતિ છે. હવે જો આ જ આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયાથી તમે પેલા આ ભાગને તમે કટિંગ કરેલો છે નીચે પણ કટિંગ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ખબર પડે કે જો આ ભાગ અહીંયાથી કટિંગ કરેલો છે આ ભાગ પણ અહીંયાથી કટિંગ કરેલો છે. તો હવે જ્યારે આ ભાગને આ બાજુ ખોલવી ત્યારે અહીંયાથી આ ભાગ તો એમનેમ જ રહી. એટલે કે આ કટિંગ વાળો ભાગ સામેની તરફ ખુલશે આ બધું એમનેમ રહેશે. એટલે કે આટલો ભાગ અહીંયા સેમ ટુ સેમ રહેશે પણ આ કટિંગ વાળો ભાગ અહીંયા આ રીતે કટિંગ થઈ જશે. પછી હવે ફરી વખત આ આકૃતિને નીચે તરફ ખોલવી તો પહેલા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તેમ એટલે કે આ ભાગ જ્યારે નીચે આવશે ત્યારે આટલો ભાગ તો એમનેમ રહેશે. અહીંયાથી પણ આ ભાગ જ્યારે નીચે આવશે ત્યારે આટલો ભાગ તો એમનેમ રહેવાનો છે. હવે જો ફરક ક્યાં પડશે એટલે કે અહીંયાથી આ ભાગ નીચે આવે છે ત્યારે અહીંયા ઉપરની બાજુ આ રીતે અણી બની જશે. એટલે કે આ તીર જેવું નિશાન બની જશે. હવે જો આ ઉપરનો ભાગ બની ગયો હવે નીચેનો ભાગ પણ નીચે આવશે એટલે અહીંયા પણ આ રીતે ચોરસ જેવું બની જશે. એટલે કે અંદર એક ચોરસ જેવું અને ઉપર આ રીતે અણી જેવો ભાગ બનશે જે આપણે અહીંયા બાજુના એ વિકલ્પમાં દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે કન્સેપ્ટ જ આકૃતિ સમજવાની છે. આમાં તમારે બીજી રીતે કોઈ કહેવાય ને કે બીજી આડાવડી રીત નથી કરવાની. તમારે આ જ રીતે સમજવાનું છે કે અહીંયાથી કટિંગ કરેલું છે તો જ્યારે આ ભાગ અહીંયા ખુલશે તો અહીંયા પણ આ રીતે કટિંગ થઈ જશે. આ બધું એમનેમ રહેશે.
એટલે કે આ ભાગ એમનેમ રહેશે. હવે આ ભાગ જ્યારે નીચે આવશે ત્યારે આ ભાગ બધો એમનેમ રહેશે, એટલે કે અહીંયાથી આ ભાગ એમનેમ રહેશે, આ ભાગ પણ એમનેમ રહેશે નીચે આવશે એટલે. હવે જો અહીંયાથી ઉપર તમારે આ કટિંગ કરેલું છે તો અહીંયા પણ આવી રીતનો શેપ બની જશે. પછી અહીંયા જે ઉપરની બાજુ કટિંગ કરેલું છે તેનો આ રીતે નીચે શેપ બની જશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી આકૃતિ આવી રીતના કંઈક બનશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો તેમ અહીં આપણે આવી આકૃતિ બને છે. ત્યાર પછી હવે આપણે જો બીજી આકૃતિની વાત કરીએ તો બીજી આકૃતિમાં તમને સિમ્પલ એમનેમ આપેલું છે. એટલે કે પેલા તો ઉપરની સાઈડ તમે વાળો છો એટલે આ ચોરસ લંબચોરસ બની જાય છે. પછી આ લંબચોરસને ફરી વખત વાળો છો એટલે કે અહીંયાથી આ રીતે વાળો છો તો આ રીતનું ચોરસ બની જાય છે. હવે આ ચોરસમાં વચ્ચે તમે હોલ પાડો છો એટલે કે આ વચ્ચે જે હોલ પડ્યો છે, હવે આ હોલ પડશે એટલે આવી આકૃતિ કેવી રચાશે. તો હવે આપણે એક પ્રેક્ટિકલ ઉદાહરણમાં જોઈએ તો હવે જો ત્યાર પછી આ બીજા ઉદાહરણની આપણે આકૃતિ રિયલમાં કેવી બને છે તે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બીજા ઉદાહરણમાં આપણે એક આ રીતે કાગળ આપેલો છે ચોરસ, એને તમારે પહેલાં આ રીતે વાળવાનો છે. હવે જો આ રીતે વળી જાય પછી તમારે ફરી વખત એને આ રીતે ડાબી સાઈડ વાળવાનો છે, એટલે કે આ રીતની આકૃતિમાં તમને આ કાગળ આ રીતે વળે છે. એટલે કે પેલી 3 આકૃતિ આપેલી છે તેમાંથી પહેલાં તમારે આ ચોરસ કાગળને પહેલાં તો ઉપરની સાઈડ વાળવાનો છે, પછી એને આ રીતે વાળવાનો છે, એટલે કે આ આપણી ત્રીજી આકૃતિ બની ગઈ. હવે જો આ ત્રીજી આકૃતિમાં તમારે એવું કીધું છે કે પછી તેમાં તમારે વચ્ચે આ રીતે હોલ પાડવાનો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો માનો કે આ ત્રીજી આકૃતિ આપણી જે આપેલી છે તેમાં આ રીતે વચ્ચે હોલ પાડેલો છે. હવે જે આ ત્રીજી આકૃતિ આ રીતે બની જશે એટલે કે નાનું ચોરસ બની જાય, પછી તેમાં આ રીતે આપણે હોલ પણ પાડી લીધો. હવે વિદ્યાર્થી મિત્રો જેમ આપણે 1, 2 અને 3ના ક્રમ ઉપર જે રીતે કાગળ વાળેલો હતો અને જેમ પછી કટિંગ કર્યું, વિદ્યાર્થી મિત્રો આપણે આ 3 ક્રમ પ્રમાણે પહેલાં તો કાગળને વાળી લીધો, એટલે કે ત્રીજા ક્રમમાં આપણે આ રીતનું નાનું ચોરસ મળે છે. હવે જો પછી આપણે એમાં એક વચ્ચે હોલ પાડેલો છે, એટલે કે આ જે હોલ પડી ગયો હવે તેને ફરી વખત જેમ પહેલાં આપણે અગાઉ વાળેલો હતો એ રીતે ફરી વખત એને ખોલવાનો છે. એટલે છેલ્લે આપણે એને આ રીતે વાળેલો હતો તો આ રીતે ખોલવાનો છે. હવે જો આ રીતે બંને સાઈડ હોલ બની જશે, એટલે કે બંને સાઈડ તમને આ રીતે નાના હોલ પડી જશે. હવે તો કે પહેલાં જે રીતે વાળેલો હતો એ રીતે પાછો નીચે ખોલશું એટલે કે આ રીતની આકૃતિ બને છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ રીતની આકૃતિ મળે છે, એટલે કે આપણે જે પહેલાં તો આ રીતે એને વાળેલી હતી પછી એને ફરી વખત આમ વાળ્યું એટલે કે આ કાગળ બની ગયો નાનો. હવે આ નાના કાગળમાં વચ્ચે હોલ પાડ્યો, આ હોલ પડી ગયા પછી ફરી વખત આકૃતિ ખોલવી છે તો જે એક આપણે હોલ પાડેલો હતો તે આ રીતે 4 હોલ બની જશે. એટલે કે જેમ વાળેલો કાગળ હતો એમ જ આપણે પાછું ખોલશું એટલે આ રીતની આકૃતિ બને છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું છે આ આકૃતિને આપણે ઇમેજિનેશન તરીકે જોવાની છે, કે પરીક્ષામાં આવો કોઈ કાગળ આપણે આપવાના નથી કે કોઈ કટિંગ માટે કાતર આપવાના નથી. આપણે ખાલી પ્રશ્ન પેપરમાં આકૃતિ જોઈ અને વિચારીને જ આ આકૃતિના એક હોલ પડે તો પછી આગળ ખોલેલી આકૃતિમાં કેવા હોલ રચાશે આ રીતે આપણે આમાં આકૃતિ વિચારવાની છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ફરી વખત આપણે આ કાગળને પહેલાં આમ વાળેલો હતો, પછી એને આ રીતે કાગળ વાળ્યો અને આ 4 કાગળ બની જશે, એટલે કે આ કાગળ વળી ગયો તો હવે અંદર પાછા 4 કાગળ બીજા બની ગયા. એટલે કે અહીંયા આપણે એક હોલ પાડી છીએ, એટલે કે આ બધા જ જે અંદર જે બીજા કાગળ છે વળેલા એ બધામાં હોલ પડશે. એટલે કે હવે આકૃતિ ખોલશું તો અહીંયા 2 હોલ પડી ગયા, પછી આકૃતિ નીચે ખોલશું તો આ રીતે બધા ખૂણાની બાજુમાં મધ્યમાં 4 હોલ પડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિને આપણે સમજી વિચારી અને જવાબમાંથી ગોતવાની છે. તો હવે આપણે આ આકૃતિ જોઈએ તો કયા વિકલ્પમાં આપેલી છે. હવે જો તમે જે રીતે હમણાં જ ઉદાહરણમાં જેમ સમજ્યા કે આવી આકૃતિને વાળી અને વચ્ચે સેન્ટરમાં તમે હોલ પાડો છો તો ફરી વખત ખુલે છે, તો આપણે હમણાં જે જોયું તે આવી આકૃતિ બને છે. એટલે કે આ જે 4 ભાગમાં વચ્ચે આ રીતે હોલ પડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થિયરી બેઝ આને સમજીએ તો માનો કે આ આકૃતિને ફરી અહીંયા ખોલશું, કારણ કે આપણે આ રીતે પહેલા આ ચોરસ હતી તો ચોરસમાંથી આ રીતે આપણે લંબચોરસ કર્યું, લંબચોરસમાંથી ફરી વખત આ ચોરસ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આવી આકૃતિ આપણે જે પહેલા બનાવી એમાં હવે આપણે જોઈએ તો આવી આકૃતિ આપણે ફાઇનલ બની ગઈ. છેલ્લો ભાગ એમાં અહીંયા આપણે સેન્ટરમાં હોલ પાડ્યો. હવે સેન્ટરમાં હોલ પાડી લીધો પછી વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે ફરી વખત આને આ રીતે ખોલશું તો આ હોલ અહીંયા પણ પડશે, પછી નીચેની તરફ ખોલશું તો આ બંને હોલ અહીંયા નીચેની તરફ પણ પડશે. એટલે કે આપણી બાજુમાં જે આકૃતિ આપણે દર્શાવેલી છે એટલે કે એ આકૃતિ એ આપણો અહીંયા જવાબ બનશે. કારણ કે અહીંયા તમે હોલ પાડશો પછી ફરી વખત આ બાજુ ખોલશો એટલે અહીંયા હોલ પડશે, પછી આ બંને હોલ નીચે ખોલશો એટલે નીચે પણ આ
હોલ પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ઘરે આવી આકૃતિ સોલ્વ કરો છો તો તમારે રિયલમાં જે કાગળના ટુકડા કરી અને કટિંગ કરી અને પછી ખોલવાનું, એટલે તમને એક મગજમાં કહેવાય ને કે આકૃતિ બેસી જાય. તમારે પછી તો પરીક્ષા ખંડમાં તો આ મોઢે જ આકૃતિ કરવાની છે, પણ તમે જ્યારે ઘરે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આ રીતે તમારે પ્રેક્ટિકલ આવી આકૃતિને સોલ્વ કરવી, એટલે કે રિયલમાં કાગળનો ટુકડો લેવો, ટુકડાને 2 વખત વાળવો, પછી જેમ કટિંગ કરેલું છે તેમ બધી જ આકૃતિમાં કટિંગ કરવાનું, પછી ફરીથી ખોલવાની, પછી તમારે જોવાની કે હવે આ આકૃતિ કેવી રચાય છે અને એ રીતે તમારે ABCD માંથી આ ઓપ્શન ગોતવાનો. થોડા સમય આવી રીતે પ્રેક્ટિસ કરશો એટલે આવી આકૃતિ તમને પછી મોઢે પણ ફાવી જશે, કારણ કે આ બધી જ આકૃતિમાં તમારે બહુ વધારે પડતો તર્ક લગાવવો પડતું હોય છે. આ લોજિકલી બધી આકૃતિ હોય છે, જેથી વિદ્યાર્થીઓને અઘરી લાગે છે, પણ વિદ્યાર્થીઓ જ્યારે આવી રીતના પ્રેક્ટિસ કરશે ત્યારે આ આકૃતિ બધી જ એને એકદમ સરળ બની જશે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો જો આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા તમને આ રીતે એક ચોરસ આપેલું છે. હવે જો ચોરસમાં તમને આ રીતે ઊભું, આ રીતે ઊભી જે લાઈન છે ત્યાંથી આ રીતે વાળેલું છે, એટલે કે અહીંયા તમને પહેલા તો આ રીતનું એક ઊભું લંબચોરસ બની જાય છે. આ ઊભું લંબચોરસ બની ગયું. હવે ફરી વખત અહીંયાથી અને પાછું આ રીતે વાળવાનું છે, એટલે કે નીચેની તરફ તમને ચોરસ બની ગયું. હવે જો આ ચોરસ બની ગયું તો ચોરસમાં તમને એક આ ખૂણામાં અને એક આ ખૂણામાં 2 હોલ પાડવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જેમ વાળેલું હતું એમ જ તમારે આ આકૃતિ ખોલવાની છે, એટલે કે ફરીવાર તમારે આ રીતે પહેલા તો ઉપરની સાઈડ ખોલશો, એટલે કે આ જે બંને વર્તુળ હતા, આ જે બંને વર્તુળ, એ વર્તુળ એક તો અહીંયા બનશે અને આ વર્તુળ અહીંયા બનશે, કારણ કે આ આકૃતિ જ્યારે ઉપરની બાજુ ખુલશે એટલે આ ખૂણાનું વર્તુળ આ ખૂણા આવી જશે અને આ નજીકનું જે સેન્ટર નજીક છે તે અહીંયા આવી જશે. પછી ફરી વખત આ આકૃતિને આ રીતે વાળશો એટલે કે આ ખૂણાનું જે વર્તુળ હતું, જે હોલ પાડેલો હતો, અહીંયા બની જશે અને આ હોલ હતો એ અહીંયા બની જશે. એવી જ રીતે નીચે પણ એવું થશે, કારણ કે આ આખી આકૃતિ જ્યારે આ રીતે બનશે અને આ બંને હોલ જ્યારે આ હોલ અહીંયા આવશે અને આ હોલ અહીંયા આવશે, પછી તો કે અહીંયા નીચેનો હોલ હતો એ નીચેની તરફ આવશે અને આ ખૂણાનો હોલ હતો એ આ ખૂણા ઉપર આવશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આવી રીતની કંઈક આકૃતિ બનશે. તો વિદ્યાર્થી મિત્રો એમાં તો ખાલી 2 જ વર્તુળ આપેલા છે, એટલે કે 2 જ હોલ આપેલા છે, એટલે એ નહીં આવે. બી માં તમે જોશો તો બી માં ખાલી આ બાજુના ખૂણા ઉપર જ હોલ છે, એટલે બી નહીં આવે. હવે જો સી માં તમને લાગશે, કારણ કે સી માં તમને આ રીતે બધા ખૂણામાં એક એક હોલ આપેલા છે, એટલે કે અહીંયા હોલ છે, એટલે કે આ 4 ખૂણામાં તમને હોલ આપેલા છે, એટલે કે સી માં તમને આ બધી બાજુ હોલ આપેલા છે. એટલે તમને ખ્યાલ આવી જાય કે ડી માં આ રીતે જો અહીંયા અને અહીંયા આ બંને હોલ નથી, એટલે ડી નહીં આવે. તો વિધિ હવે ખાલી સી જ છે, એટલે આ સી માં તમારે એ વિચારવાનું અને હજી તમારે જોવું હોય તો જોઈ લેવાનું કે નીચે તમને જે સેન્ટરમાં ઉપર અને નીચે બંનેની સાઈડ પાછા વચ્ચે 4 વર્તુળ એટલે કે હોલ આપેલા છે, જે અહીંયા પણ આપેલા છે, એટલે કે અહીંયા આપણો જવાબ આવશે આકૃતિ સી. હવે જો ત્યાર પછીની આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક ત્રિકોણવાળી આકૃતિ આપેલી છે. તો સૌપ્રથમ તમારે આ ત્રિકોણ જે છે એના મધ્યમાંથી તમારે એક સાઈડ વાળવાનો છે, એટલે કે પહેલા તો આ ત્રિકોણ અહીં વળી ગયો, એટલે કે હવે તમારી પાસે ખાલી આટલો જ ત્રિકોણ વધ્યો છે. તો જો આટલો ત્રિકોણ લીધો છે તો ફરી વખત તમારે આ રીતે અહીંયાથી વાળવાનો છે, એટલે કે આ ત્રિકોણ જ્યારે નીચે આવી જશે એટલે કે હવે આપણી આકૃતિ ખાલી એટલી જ વધશે. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ એટલી વધે છે, પછી તમે ઉપરની સાઈડ ડાબી બાજુ વર્તુળ અને નીચેની સાઈડ આ રીતે ત્રિકોણ આપેલું છે. તો જો અહીંયા આ જે આકૃતિ બને છે આવી રીતના ત્રીજા આકૃતિમાં, હવે તમે અહીંયા જે કટિંગ કરશો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ ભાગ નીચે આવશે તો આ ભાગ તો અહીંયા સુધી જવાનો છે. આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે, એટલે કે આ જે ભાગને તમે અહીંયા જે આટલું ત્રિકોણ બન્યું હતું, આપણે એકવાર વાળ્યો ત્યારે આટલો ત્રિકોણ હતો, આટલો ભાગ તમે નીચે વાળશો એટલે એ તો અહીંયા સુધી જ બનવાનો છે. વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ ભાગમાં જે કટિંગ કરશો એ અહીંયા ઉપર નહીં બને, એટલે કે અહીંયા જે કટિંગ કરશો એ જ બનશે. એટલે કે જો હવે અહીંયા તમારે સમજવાનું છે કે અહીંયા જે આ વર્તુળ આપેલું છે, આ વર્તુળ જ્યારે ઉપર જશે તો અહીંયા એક વર્તુળ બનશે, પછી તો કે હવે પાછી આમ આકૃતિ ખુલશે તો આ આકૃતિ ફરી વખત અહીંયા પણ એક વર્તુળ બનાવશે અને અહીંયા પણ એક વર્તુળ બનાવશે, અને આ જે ત્રિકોણ હતો તે ફરી વખત આમ ખુલશે એટલે કે અહીંયા પણ એક ત્રિકોણ બનશે. તો વિદ્યાર્થી મિત્રો આવી આકૃતિ આપણે ગોતવાની છે. તો જો હવે બંને સાઈડ નીચેના જે ખૂણા આપેલા છે એમાં ત્રિકોણ છે, તો એ તો બધામાં ત્રિકોણ છે. તો વચ્ચે તમને સેન્ટરમાં 4 જે સર્કલ મળે છે, એટલે કે વચ્ચે સેન્ટરમાં 4 વર્તુળ મળે છે. તો અહીંયા તો 2 જ આપેલા છે, અહીંયા તમને 4 દેખાય છે પણ અહીંયા આડાવડા છે. હવે જો અહીંયા પણ તમને 4 સર્કલ દેખાય છે, અહીંયા પણ 4 સર્કલ દેખાય છે, પણ આ બંનેમાં ફરક એટલો છે કે અહીંયા ઉપર ત્રિકોણ આપેલો છે ને અહીંયા ત્રિકોણ નથી, એટલે કે આ બંનેમાંથી જ આકૃતિ આવશે. હવે જો છેલ્લી આકૃતિમાં તો ખાલી 2 જ તમને સર્કલ આપેલા છે, એટલે છેલ્લી આકૃતિ નહીં આવે.
પેલી આકૃતિમાં પણ ખાલી બે જ સર્કલ આપેલા છે એટલે બીજી પેલી આકૃતિ અને છેલ્લી આકૃતિ નહીં આવે. તો હવે તમારી પાસે ખાલી બીજી અને ત્રીજી આ બે જ આકૃતિ વિચારવાની છે. તો હવે હજી એકવાર જો તમને હું સમજાવું તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે આપણે આ ભાગ આપણો જે ત્રીજો ભાગ ફાઇનલ હતો એટલે કે આ ભાગ ઉપર કટિંગ કરવાનું છે. તો અહીંયા જો હું વર્તુળનું કટિંગ કરીશ તો પહેલા તો આ ભાગ અહીંયા ઉપરની તરફ ખુલશે તો અહીંયા એક સર્કલ બનશે. હવે ખાલી આટલો ભાગ જ રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આ જે ત્રિકોણનું તમને જે અહીંયા આપેલું છે એ ઉપર નહીં બને કારણ કે આ જે ત્રિકોણ અહીંયા નીચે આવશે તો ત્રિકોણ ખાલી અહીંયા સુધી જ રહેશે. એટલે કે આ ત્રિકોણ જ્યારે તમે આ રીતની આકૃતિ આપેલી છે આ ત્રિકોણ જ્યારે નીચે આવશે તો આટલું જ બનશે. એટલે કે આ આકૃતિમાં જે ત્રિકોણ છે એ ઉપર અહીંયા કટિંગ નહીં થાય. આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. હવે જો અહીંયા આપણે ખાલી આ જે ભાગ છે જે સર્કલ એ અહીંયા બને છે. પછી ફરી વખત આ ઉપર તો ખુલી ગયું તો હવે આ ભાગ પાછો આ બીજો ભાગ આ તરફ ખુલશે. એટલે કે આ આખો ત્રિકોણ જ્યારે આ રીતે ખુલે તો આ ભાગ અહીંયા બને અને આ ભાગ અહીંયા બને. એટલે કે આ રીતે વચ્ચે સેન્ટરમાં 4 સર્કલ બનશે અને અહીંયા જે ત્રિકોણનું કટિંગ હતું એ આ ખૂણા ઉપર પણ કટિંગ આવી જશે. એટલે કે અહીંયા આપણે આ સી માં ઉપર ત્રિકોણ નથી આપેલો અને બી માં ઉપર ત્રિકોણ આપેલો છે પણ અહીંયા આપણે ત્રિકોણ બનતો નથી. આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહું છું ધ્યાન રાખજો. આ જે આટલો ભાગ નીચે આવશે એટલે કે અહીંયાથી આટલો જ ભાગ બનશે. એટલે કે તેથી આ જે ત્રિકોણ વાળો ભાગ છે કટિંગ વાળો એ અહીંયા ઉપર રચાશે નહીં. તેથી અહીંયા આપણે ત્રિકોણ નથી લેવાનો પણ બીજામાં તો ત્રિકોણ આપેલો છે એટલે કે હવે આ પણ ઓપ્શન નહીં આવે. તો આપણી પાસે ખાલી ઓપ્શન સી જ વધે છે જે આપણો જવાબ બનશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ રીતની આકૃતિમાં એક અહીંયા જે કટિંગ કરશું એ ઉપર બનશે. પછી ઉપરનું જે આ બાજુ ખુલશે તે આ બાજુ બંને બનશે એટલે વચ્ચે 4 સર્કલ બનશે અને આ જે ત્રિકોણ છે તે અહીંયા પણ બનશે. એટલે કે વચ્ચે 4 સર્કલ અને બંને બાજુ ત્રિકોણ. આ આકૃતિનો જવાબ સી. ત્યાર પછી હવે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તેની પછી આપણે કીધું છે કે અહીંયા ફરી વખત એક તમને ચોરસ આપેલો છે. હવે જો ચોરસ તમને આ રીતે ખૂણાથી વાળેલો છે એટલે કે આ ભાગ આ રીતે વાળેલો છે. પછી ફરી વખત ઉપરની સાઈડ વાળેલો છે એટલે કે અહીં ઉપરની સાઈડ વાળેલો છે. તો આ તમારે ખાસ સમજવાનું છે કે હવે આપણી પાસે ફાઇનલ ખાલી એટલો જ આડો ત્રિકોણ વધ્યો. હવે જો આ આડા ત્રિકોણમાં તમે અહીં વચ્ચેથી આ રીતે તમે ભાગ કરી નાખો છો. એટલે કે અહીંયાથી માનો કે આટલો ભાગ કરી નાખો તો હવે તો પહેલા તો આ આકૃતિ આ બાજુ ખુલશે એટલે કે આ ભાગ જે છે એ અહીંયા પણ રચાશે. પછી તો કે હવે આ ભાગ પાછો ઉપરની સાઈડ ખુલશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ અહીંયા સામે રચાશે અને આ આની સામે રચાશે. એટલે કે આપણે આકૃતિમાં આવી રીતની જે ભાગ દેખાતો હોય એ જ આપણી આકૃતિ જવાબ બનશે. એટલે કે અહીંયા તમારો જવાબ આવશે ડી. કારણ કે ડી માં જે આકૃતિ પહેલા આપણે ત્રિકોણમાં વાળી લીધી આ રીતની હતી. પછી આ ભાગ નીચે ખુલે છે એટલે અહીંયાથી આકૃતિ. પછી હવે આ ભાગ હાવ અહીંયા ખુલે છે એટલે કે આ જે વચ્ચેથી વાળેલો હતો આ ફરી વખત આમ ખુલશે એટલે કે આ આકૃતિ અહીંયા રચાશે અને આ આકૃતિ અહીંયા રચાશે. એટલે કે આ જવાબ આવશે ડી. ત્યાર પછી જો આપણે આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ રીતે ચોરસ આપેલી છે. તો ચોરસમાંથી પહેલા તો તમને આ રીતનો જે કહેવાય ને લંબચોરસમાં ભાગ બનાવ્યો છે એટલે કે નીચેથી આ રીતના વાળેલું છે. હવે જો આ રીતના ફરી વખત અહીંયાથી વાળેલું છે એટલે કે આ ભાગ બની ગયો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ભાગમાંથી ફરી વખત અહીંયાથી આ રીતે વાળેલો છે એટલે કે આ ભાગ ફરી વખત આ ઉપરની બાજુ વળી જશે. હવે જો અહીંયા તમને આ રીતે બે હોલ પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત જો આ ભાગ અહીંયા ખુલશે એટલે પહેલા તો અહીંયા એક હોલ પડી જશે. એટલે કે આ બે હોલ છે તો સામે પણ બે હોલ પડી જશે. એટલે કે આ રીતની એક ચોરસ આકૃતિ બની ગઈ. જો આ ચોરસ આકૃતિ બની ગઈ તો હવે આ ભાગ જેમ આપણે આ બાજુ વાળ્યો તો હવે આ બાજુ પાછો ખોલવાનો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ ભાગમાં જો અહીંયા જે ખૂણામાં પહેલા તો આ જે ખૂણાના જે બે હોલ હશે એ અહીંયા આ રીતે સામે ખૂણામાં આવી જશે. પછી આ રીતે જે સેન્ટરમાંથી હશે એ બે આ રીતે આવી જશે. એટલે કે સામે આકૃતિમાં આ રીતના ખુલશે. પછી હવે ફરીથી આ ભાગ નીચે તમારે ખોલવાનો છે કારણ કે અહીંયા આપણે પેલા ઉપર વાળેલો હતો તો નીચે ખોલશું. તો વિદ્યાર્થી મિત્રો હવે જો આ જે ભાગ છે તેની આકૃતિ અહીંયા બનશે, આની આકૃતિ અહીંયા બનશે. આ રીતે ફરી વખત આ ખૂણામાં આકૃતિ બનશે અને સામે પણ આવી રીતના આકૃતિ બનશે કારણ કે આ આકૃતિ અહીંયા, આ આકૃતિ અહીંયા. એટલે કે આ રીતે ચારે ચાર જે હોલ છે જે આ રીતની રચાશે. હવે જો અહીંયા આપણે હોલ મળે છે એટલે કે જ્યારે આકૃતિ ખોલો છો તો આ આકૃતિમાં એક બાજુ 4, બીજી બાજુ 4, અહીંયા 4 અને અહીંયા 4 એટલે કે 4 જે અલગ અલગ ભાગમાં હોલ રચાય છે. એટલે કે ચોકે ચોક અને 16 ટોટલ 16 હોલ બનશે આમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બધામાં બબે હોલ આપેલા છે એટલે કે એ નહીં આવે જવાબ.
બી માં તમને લાગશે કે આ જવાબ આવી શકે છે. હવે જો સી માં તમને આ રીતે આડા અવળા હોલ આપેલા છે, એટલે કે ખાલી અહીંયા જ આ રીતના હોલની લાઈન કરેલી છે, જેમ અહીંયા લાઈન છે, પણ આ બાજુ એક ચોકડી પ્રકારના હોલની લાઈન થાય છે, એ રીતની એક ક્રોસ વાળી જે હોલ પ્રકારની જે પેટર્ન થાય છે એ નથી બનતી, એટલે સી નહીં આવે. ડી માં તો ખાલી વચ્ચે તમને આ રીતે હોલ આપેલા છે, એટલે ડી પણ નહીં આવે. તો આવી રીતે તમે જોઈ શકો કે અહીંયા પણ આ રીતે 4 હોલ, આ બાજુ ભાગમાં પણ 4 હોલ, આ બાજુના ભાગમાં પણ, અને બધી ભાગમાં 4 હોલ આપેલા છે, એટલે કે આ ક્રોસ પ્રકારની હોલની એક પેટર્ન એટલે કે એક આકૃતિ રચાય છે. તો અહીંયા જવાબ આવશે બી. ત્યાર પછીની આપણે આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આ રીતે તમને એક ચોરસ આપેલું છે અને આ રીતે મધ્યમાંથી તમારે વાળેલું છે. હવે જો આ રીતે ફરી વખત અહીંયા જે આ ચોરસ આપેલું છે, એટલે કે આ લંબચોરસ છે બીનો ફરી વખત આ રીતે વાળવામાં આવે છે નીચેની સાઈડ, એટલે કે હવે તમને આ રીતનું એક ચોરસ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચોરસમાં તમારે કહેવાય ને કે આ એક નીચેની બાજુ આ રીતે એક પાછું એક ચોરસ કટિંગ કરેલું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આવી આકૃતિમાં આપણે જોઈએ તો ઉપરની બાજુ ખુલે તો અહીંયા પણ એક ચોરસ આ રીતે બનશે. હવે જો આ આખી આ રીતની ઊભું લંબચોરસ આવડી આકૃતિ જે અહીંયા બની હતી, એટલે કે આવી આકૃતિ આપણે જે બની હતી એમાં અહીંયા ચોરસ અને અહીંયા ચોરસ, એટલે કે હવે આ ફરી વખત આ બાજુ ખુલશે, એટલે કે એક આ બાજુના ખૂણા ઉપર ચોરસ અને એક આ બાજુના ખૂણા ઉપર ચોરસ, હવે 4 ચોરસ અહીંયા બનશે. તો અહીંયા તો એમાં ખાલી 2 ચોરસ આપેલા છે, એટલે એ નહીં આવે. બી માં તમને લાગશે કે બી આવશે. હવે ડી જોઈ લઈ તો સી અને ડી માં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચે પણ એક ચોરસ આપેલું છે, એટલે કે અહીંયા 5 ચોરસ બની ગયા, એટલે કે સી પણ નહીં આવે. હવે જો ડી માં તમને ચોરસ જ આપેલા છે, પણ ચોરસ આ રીતે ત્રાંસા કરેલા હોવાથી ડી પણ નહીં આવે, કારણ કે આપણે આકૃતિમાં અહીંયા તમને એકદમ ચોરસ સીધો આપેલો છે, એટલે કે બધામાં આ રીતે જે ચોરસ બનશે એ આ રીતે એકદમ સીધા બનશે, એટલે કે અહીંયા તમારો જવાબ આવશે બી. એટલે બી માં પણ બધી સાઈડ આ રીતે ચોરસ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ બને છે બી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ રીતની એક ચોરસ આપેલું છે, ચોરસમાં આપણે અહીંયાથી તમને આ ભાગ વાળવામાં આવેલો છે, એટલે કે આ ભાગ આ રીતે બનશે. પહેલા તો હવે જો આ રીતનો જે ભાગ બન્યો એમાં ફરી વખત અહીંયાથી વાળવામાં આવે છે, એટલે કે આ ભાગ હવે અહીંયા વળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આકૃતિ સમજવાની છે, એટલે કે નીચે આ રીતે એક ત્રિકોણ બને છે, જેમાં ઉપરની બાજુ નાનો ત્રિકોણ અને નીચે ગોળ આ રીતનું કટિંગ કરવામાં આવે છે, એટલે કે આ જ આકૃતિ આપણે જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જો હવે આપણે જેમ વાળેલો હતો તેમ જ આપણે ખોલવાનું છે, એટલે કે અહીંયાથી આ ભાગ આપણે ખોલશું તો આ જે લાઈન છે, આ જે લીટી છે નીચેની એ અહીંયા આવી જશે. રેડી? એટલે કે અહીંયા જે આકૃતિ બનશે તેમાં નીચે આ રીતે ગોળ છે અને ઉપર આ રીતે ત્રિકોણ હશે, એટલે કે નીચે આ રીતે ગોળ હશે અને ઉપર આ રીતે ત્રિકોણ હશે. તો વિદ્યાર્થી મિત્રો આ ભાગ હવે જો અહીંયા જે આ બે ભાગ રચાઈ ગયા, તો ફરી વખત આ બે ભાગ ખુલશે, એટલે કે ઉપરની તરફ જશે. તો ઉપરની તરફ જશે તો વિદ્યાર્થી મિત્રો આ જે લીટી હશે એ ફરી વખત હવે અહીંયા આવી જશે, એટલે કે આ જે ગોળ હતું તે સર્કલ અહીંયા અને ઉપર ત્રિકોણ. તો એ જ રીતે આ જે ભાગ ઉપર જશે, એટલે કે ઉપર ગોળ અને વચ્ચે આ રીતે ત્રિકોણ. તો આવી આકૃતિઓ આપણે જવાબમાંથી ગોતવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પહેલા તો એ સમજવાનું કે અહીંયા તમને જે પહેલા બધામાં આકૃતિ આપેલી છે એમાં નીચે ગોળ છે, એટલે કે આ સર્કલ નીચે કરેલું છે. તો આ સર્કલ પહેલા તો અહીંયા બનશે, પછી અહીંયા બનશે અને અહીંયા બનશે, એટલે કે બધા બાજુની બાજુમાં સર્કલ બને છે. એટલે જે આ 4 બાજુ આપેલી છે, આ 4 બાજુની હાવ નજીક પહેલા તો સર્કલ બને છે. તો અહીંયા તમને ત્રિકોણ આપેલો છે, એટલે એ નહીં આવે. બી માં તમને જો અહીં મધ્યમાં બને છે બધામાં, પણ અહીંયા તમને આ રીતે ખૂણામાં આપેલો છે, એટલે આવી રીતે તમે વિચારશો એટલે કે બી પણ નહીં આવે. ત્યાર પછી હવે આપણે જોઈએ તો સી માં તમને લાગશે કે સી આવી શકે છે. હવે જો ડી જોઈ લે તો ડી માં પણ તમને આ રીતે ખૂણામાં આપેલો છે, મધ્યમાં આપેલો નથી, એટલે ડી પણ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી પાસે ખાલી સી જ વધે છે. હવે જો સી માં તમને પહેલા તો આ જે ફાઇનલ આપણી આકૃતિ છે, ત્રીજી આકૃતિ, એમાં આપણે આ રીતનું તો કટિંગ કરેલું આપેલું છે, એટલે કે એ તો કોપી ટુ કોપી એમ જ રહેશે. એટલે કે નીચેના ભાગમાં તમે જોશો તો આ રીતનું જે પ્રશ્ન આકૃતિમાં જે ત્રીજી આકૃતિમાં દર્શાવેલું છે એ જ રીતે અહીંયા આકૃતિ સી માં આપેલી છે. હવે જો આવી રીતે તમે જુઓ તોય તમને ખ્યાલ આવી જાય કે એમાં તમને ભલે એવી જ આકૃતિ આપેલી હોય, પણ આ જે સર્કલ છે તે ઉપર લઈ લીધું, ત્રિકોણ નીચે લઈ લીધું છે. પણ રિયલમાં જે આપણે કટિંગ કરેલું છે એમાં ત્રિકોણ ઉપર છે અને સર્કલ નીચે છે. તો આ બે ડિફરન્સ ઉપરથી તમને તફાવત ખબર પડી જાય કે અહીંયા એ નહીં આવે, કારણ કે એમાં સર્કલ જે છે ઉપર છે અને રિયલ આકૃતિમાં સર્કલ નીચે છે. તો
અને બીજી એક આકૃતિમાં આ રીતે મધ્યમાં કોઈ સર્કલ અને ત્રિકોણ આપેલા જ નથી, એટલે કે અહીંયા આપણો જવાબ સી આવશે, કારણ કે આ વસ્તુ ઉપર જશે તો આ રીતે ઉપર બનશે, સાઈડમાં આવશે તો અહીંયા સાઈડમાં જે આકૃતિ આ રીતે બનશે અને જમણી સાઈડ પણ આ રીતે બનશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ સી. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ આકૃતિની પીડીએફ મેળવવા માટે અને આ બધી જ આકૃતિની રેગ્યુલર અપડેટ માટે, નવોદયના બધા જ વિષયની રેગ્યુલર તૈયારી કરવા માટે, સૈનિક સ્કૂલ બાલાસટીની રેગ્યુલર તૈયારી કરવા માટે અને આગળ જ્ઞાન સાધના જેવી યોજનાની એક્ઝામ દેવા માટે પણ આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ સાથે દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ અમે આ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને સૌપ્રથમ આની માહિતી મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, જો આ મારો નંબર આપેલો છે, તમારે WhatsApp ગ્રુપમાં જોઈન થવા માટે પણ આ નંબરમાં મેસેજ કરજો, જેમાં તમારું નામ અને ગામનું નામ ખાસ લખજો, જેથી હું તમને આ WhatsApp ગ્રુપમાં જોઈન કરી દઈશ. જો આ પીડીએફ તમારી પાસે આવેલી છે તો તમે આ લિંક દ્વારા પણ ડાયરેક્ટ આ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જજો. અને જો વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય વિદ્યાલય અને સૈનિક સ્કૂલ બાલાછડી અને આગળ જ્ઞાન સાધના જેવી તૈયારી કરવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો. જય હિન્દ, જય ભારત.